સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા દરેક પશુપાલક મિત્રોને ગાય ભેંસનો તબેલો બનાવવા માટે મિત્રો લોન અને તેના પર સબસિડી આપવામાં આવે છે। મિત્રો, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા દરેક પશુપાલક મિત્રોને જેમને ગાય ભેંસનો તબેલો બનાવવો હોય તેમને મિત્રો 3 લાખ રૂપિયા સુધીની લોન તેમજ આ લોન પર સરકાર દ્વારા મિત્રો 1,20,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે। હાલમાં મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ છે, એટલે કે વર્ષ 2025-26 માટે મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ થઈ ગયેલ છે। તો જે પણ પશુપાલક મિત્રોને લાભ લેવાનો હોય તે મિત્રો ઓનલાઈન અરજી કરી શકે। ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેનો જો તમારે વિડીયો જોવો હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલી છે, તેના પર ક્લિક કરી અને તમે વિડીયો જોઈ અને ઘર બેઠા મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો। આ વિડીયોની અંદર આજે આપણે આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો। ઓનલાઈન અરજી મિત્રો તમારે શ્રી વાજપેયી બેન્કેબલ યોજના સ્વરોજગાર લોન સહાય અરજી આ યોજનાની અંદર કરવાની રહેશે। વેબસાઇટની લિંક મિત્રો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના પર ક્લિક કરી અને તમે આ વેબસાઇટ ખોલી શકો છો। લોન તથા સહાયની તમામ પ્રોસેસ મિત્રો ઓનલાઈન કરવાની રહેશે, એટલે કે લોન તમારે જે તે બેંક પાસેથી લેવાની રહેશે। જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તેની અંદર તમને સબસિડી આપવામાં આવશે। ઓનલાઈન અરજી મિત્રો તમારે આ blp.gujarat.government.in આ પોર્ટલ પર કરવાની રહેશે। સહાયની વાત કરીએ તો જો મિત્રો તમે લોન 1 લાખ રૂપિયાની લોન લો છો તો તેના માટે જો પુરુષ અરજદાર હોય તો 30% સબસિડી મળશે અને મહિલા અરજદારના નામે તમે અરજી કરો છો તો તેમાં મિત્રો તમને 40% સબસિડી મળશે। તો 1 લાખની લોન માટે તમને મિત્રો પુરુષના કિસ્સામાં 30,000 રૂપિયા સબસિડી અને મહિલાના કિસ્સામાં 40,000 રૂપિયા સબસિડી મળશે। 2 લાખની લોન લો છો તો તેના માટે તમને 60,000 રૂપિયા સબસિડી પુરુષ અરજદાર હોય તો અને મહિલા અરજદાર હોય તો 80,000 રૂપિયાની સબસિડી મળશે। જ્યારે તમે 3 લાખ રૂપિયાની લોન લો છો તો મિત્રો પુરુષ અરજદાર હોય તો 90,000 રૂપિયા અને મહિલા અરજદાર હોય તો 1,20,000 રૂપિયા સુધીની સબસિડી તમને આ યોજના હેઠળ મિત્રો મળવાપાત્ર રહેશે। દરેક જિલ્લાના મિત્રો ડોક્યુમેન્ટ્સ અલગ અલગ હોય છે, જેમ કે ઘણા મિત્રો કમેન્ટ કરતા હોય છે કે અમારે મિત્રો કોટેશન જોઈએ છીએ, તો મિત્રો તમારે તમારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવો, કારણ કે દરેક જિલ્લાના મિત્રો કોટેશનની ફોર્મેટ અલગ અલગ હોય છે। તો તમારે જે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ એટલે કે જરૂરી દસ્તાવેજોમાંથી કોઈ પણ જો કાગળ ખૂટતું હોય તો મિત્રો તમારે તમારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી મેળવી લેવું, કારણ કે દરેક જિલ્લાની ફોર્મેટ અલગ હોવાના કારણે અમુક જિલ્લાવાળા મિત્રો તે ફોર્મેટ નથી ચલાવતા। તો તમારે આગ્રહ રાખવો કે તમારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદરથી તે ડોક્યુમેન્ટ્સ મિત્રો મેળવવું। ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો તમારે કયા કયા કાગળો અપલોડ કરવાના રહેશે તેની વાત કરીએ। સૌપ્રથમ મિત્રો તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, જન્મ નોંધણીનું પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC રજૂ કરવી, જાતિનું પ્રમાણપત્ર ફક્ત SC અને STના ખેડૂત અથવા તો પશુપાલક મિત્રો હોય તો તેમને રજૂ કરવાનું રહેશે। તે સિવાય વાત કરીએ તો અપંગ અથવા તો અંધ લાભાર્થીના કિસ્સામાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। તમે દૂધ ભરાવો છો તેવો દૂધ ડેરીનો એક દાખલો રજૂ કરવાનો રહેશે। જે સાધનો ખરીદવાના હોય તેના વેટ નંબરવાળા ભાવપત્રકો અને મિત્રો એક સંમતિપત્ર રજૂ કરવાનું રહેશે। મકાન વેરાની પાવતી તમારે રજૂ કરવાનું રહેશે અને તે સિવાય તમારે મિત્રો એક વીજળી બિલ રજૂ કરવાનું રહેશે। તો અરજી કરતી વખતે મિત્રો તમારે કુલ આટલા કાગળોની જરૂર પડશે। હવે મિત્રો પાત્રતાની શરતોની વાત કરીએ તો અરજદારની ઉંમર એ 18થી લઈ અને 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ। આ યોજના માટે મિત્રો સરકાર દ્વારા આવક મર્યાદા નક્કી કરેલ નથી, તો કોઈ પણ આવક મર્યાદા હોય તો કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે।
અભ્યાસ ધોરણ 4 પાસ, જો મિત્રો વ્યવસાયને અનુરૂપ અને 3 માસની તાલીમનું પ્રમાણપત્ર. પરંતુ મિત્રો જો તમારે તબેલો બનાવવો હોય તો તેના માટે મુદ્દા નંબર 3 અને 4 મિત્રો લાગુ પડતું નથી. એટલે કે વારસાગત ધંધા માટે મુદ્દા નંબર 3 અને 4 મિત્રો લાગુ પડતા નથી. તો તમારે તે ડોક્યુમેન્ટ્સ મિત્રો રજૂ કરવાના રહેશે નહીં. હવે મિત્રો લોનની ભરપાઈની વાત કરીએ તો તમારે મિત્રો ઓનલાઈન અરજી BLP એટલે કે શ્રી વાજપેયી બેન્કેબલ લોન યોજનાની અંદર કરવાની રહેશે. તેની અંદર મિત્રો તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની જે પણ ડિટેલ આપશો તે તમામ ડિટેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જે તે બેંકને મોકલી આપશે અને લોન તમારે મિત્રો બેંક પાસેથી મેળવવાની રહેશે. જ્યારે મિત્રો તમને લોન મળી રહે ત્યારબાદ તમારે તે તમામ ડોક્યુમેન્ટ્સ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને સબમિટ કરવાના રહેશે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તે લોન ઉપર તમને મિત્રો સબસિડી આપશે. તો લોનની ભરપાઈ મિત્રો 5 વર્ષ અથવા તો બેંક જે પ્રમાણે જણાવે એટલે કે બેંકનો જે મિત્રો ક્રાઇટેરિયા હોય તે પ્રમાણે તમારે રજૂ કરવાના રહેશે. એટલે કે ભરપાઈ તમારે મિત્રો તે રીતે કરવાની રહેશે. તે સિવાય જો આ ફોર્મ ભરવા બાબતે કોઈ મૂંઝવણ હોય અથવા તો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો તમારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી શકો છો અથવા તો નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો. તો જે પણ ખેડૂત મિત્રોને અથવા તો પશુપાલક મિત્રોને ગાય ભેંસનો તબેલો બનાવવાનો હોય તે ઝડપથી મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરી દે અને ત્યારબાદ જરૂરી જે સાધનિક કાગળો છે તે જોડી અને મિત્રો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને રજૂ કરે તો ઝડપથી મિત્રો તેમને તબેલો બનાવવા માટે લોન અને સબસિડી મળી જશે. વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને.